Welcome dosto. How are you friends? Now we will start new chapter of biology. How do organism reproduce? Very interesting and anatomy of our body. આપણે એનાટોમી સાથે જે રિલેટેડ ચેપ્ટર છે બાયોલોજીમાં બહુ મજા આવે. તો હાઉ ડુ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ? કામ ભાઈ ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ ઇટ સેલ્ફ? શું કામ રિપ્રોડક્શન ઇઝ નોટ એ લાઈફ પ્રોસેસ. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ઓકે, કારણ કે લાઈફ પ્રોસેસ તો એસેન્શિયલ ઓર ધ મેન્ટેનિંગ અવર લાઈફ માટેની હોય, પણ આ એક રિપ્રોડક્શન ન હોય તો આપણી લાઈફ ન ચાલે મિત્રો. એટલા માટે રિપ્રોડક્શન ઇઝ એ નોટ એ લાઈફ પ્રોસેસ. તો વાય ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ? શા માટે ઓર્ગેનિઝમ રિપ્રોડ્યુસ કરે છે? ન્યૂ મેમ્બર ઓફ ઈચ સ્પેસીસ હેવ એ પ્રોડ્યુસ્ડ. કોઈ પણ સ્પેસીસ હોય, કોઈ પણ જાતિ હોય, ધારો કે આપણે હ્યુમન બિંગ્સ લઈ લઈએ, સ્પેસીસ છે, એ પ્રોડ્યુસ્ડ એન્ડ કન્ટિન્યુટી ઓફ લાઈફ મેન્ટેન કરવા, ન્યૂ મેમ્બર એસ્ટાબ્લિશ કરવા, ન્યૂ મેમ્બર ઓફ ઈચ સ્પેસીસ પ્રોડ્યુસ કરવા માટે ઓર્ગેનિઝમને રિપ્રોડ્યુસ કરવું પડે છે. બીજું એક કારણ છે કે શા માટે રિપ્રોડક્શન થાય છે, કે રિપ્રોડક્શન ઇઝ નોટ એ નેસેસરી ફોર ધ મેન્ટેનિંગ ધ લાઈફ ઓફ એન ધ ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ. ઇઝ ઇટ નોટ એ નેસેસરી? એના વગર ચાલે મિત્રો. ઇટ ઇઝ નોટ એ કમ્પલસરી પ્રોસેસ ફોર લાઈફ પ્રોસેસ. એના વગર ચાલે મિત્રો. એટલે ઇટ ઇઝ નોટ એ નેસેસરી ટુ મેન્ટેન ધ લાઈફ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ. ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ માટે કઈ રિપ્રોડક્શન વેરી નોટ એ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ, બટ એસ્ટાબ્લિશ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એની સ્પેસીસનું એસ્ટાબ્લિશ ન રહે, એનું સ્પેસીસ છે એ ડિસ્ટ્રોય થઈ જાય, એટલા માટે રિપ્રોડક્શન ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન તમે જાણો છો, એ પ્રોસેસ બાય વિચ ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ ન્યૂ ઓર્ગેનિઝમ્સ. A process in which organism produces new organisms means parent to new offsprings. New organism will be produced. This process is known as a reproduction. Do you organisms create exact copies of DNA? Exact copies of DNA? Yes, organisms of the same species look similar. They similar lage because their the body design are similar. જો ને હ્યુમનમાંથી હ્યુમન આવે છે, ડોગમાંથી પપ્પી આવે છે, એમ એના ઓર્ગેનિઝમ છે સેમ સ્પીસીસ લુક સિમિલર સ્પીસીસ જ હોય. હાઇબ્રિડ હોય તો વાત જુદી છે, પણ અહીંયા સિમિલર સ્પીસીસ જ આવવાના છે. મોસ્ટ બેઝિક લેવલ વિલ ઇન્વોલ્વ, એટલે એના બેઝિક લેવલ ઇન્વોલ્વ થશે. કેરેક્ટરિસ્ટિક્સ, બોડી ડિઝાઇન, સ્ટ્રક્ચર, મેકિંગ કોપીઝ ઓફ ધ બ્લુ પ્રિન્ટ્સ ઓફ ધ બોડી ડિઝાઇન. એની બોડી ડિઝાઇન આખી બ્લુ પ્રિન્ટ એની બોડી ડિઝાઇનની કોપી થશે. તો કોણ કોપી કરશે આ બ્લુ પ્રિન્ટનું? આપણી બોડી ડિઝાઇન છે એની બ્લુ પ્રિન્ટ કોપી કોણ કરશે? પેરેન્ટમાંથી ઓફસ્ક્રીન, પેરેન્ટમાંથી ચાઇલ્ડહુડમાં જે બધું આવે છે એ કોપીઈંગ થાય છે. બ્લુ પ્રિન્ટ આખી કોપી થાય છે. એટલે જો આપણે આપણા પેરેન્ટ્સ જેવા દેખાઈએ છીએ 80-90%, 10-20% ડિફરન્ટ પણ છે, વેરિએશન છે, એ હમણાં આપણે જોઈએ છીએ. પણ જે કોપીઈંગ આવે છે કેરેક્ટરનું, બ્લુ પ્રિન્ટ ઓફ અવર બોડી ડિઝાઇનનું કોપીઈંગ થાય છે, કોણ કરે છે? સેલ છે, માનો કે એમાં એક ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ્સ છે, તમે જાણો છો, અને ક્રોમોઝોમ્સની ઉપર ડીએનએ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક લાઈન. સેલ્સ, આપણા બોડીમાં કેટલા બધા સેલ્સ છે, અબજો સેલ છે, એમાં ન્યુક્લિયસ છે, આપણે જાણો છો, બહુ ટાઇની 10⁵ પાર્ટ નાનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ્સ છે, પેર ઓફ ક્રોમોઝોમ્સ છે. આપણામાં પેર ઓફ ક્રોમોઝોમ છે, એટલે કે સેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ છે બધા, એમાં પેર ઓફ ક્રોમોઝોમ હશે. અને એ સેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ છે ને, જેને આપણે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કહીએ છીએ, એમાં પેર નહીં હોય ક્રોમોઝોમની, એમાં સિંગલ હશે, હેપ્લોઇડ હશે, ઓલામાં ડિપ્લોઇડ હશે, એમ કહેવા માગું છું. અહીંયા ડિપ્લોઇડ હશે, બરાબર, મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમમાં. અને યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમમાં પેર નહીં હોય, ત્યાં આગળ હેપ્લોઇડ ક્રોમોઝોમ્સ હશે. આ હેપ્લોઇડ કે ડિપ્લોઇડ ક્રોમોઝોમ છે, એના પેરમાં ડીએનએ છે, યાદ રાખજો. અને એની ઉપર જીન્સ છે, જીન એટલે જનીન છે. અને આ ડીએનએ છે ને, એ જ બધું કોપીઈંગનું કામ કરે છે. ડીએનએનું ફૂલ ફોર્મ તમે જાણો છો, ડીઓક્સી
रिबो, एन मीन्स न्यूक्लिक, ए मीन्स एसिड, डीऑक्सीरिबोन्यूक्लिक एसिड। आरएनए होय तो रिबोन्यूक्लिक एसिड, डीएनए होय तो डीऑक्सीरिबोन्यूक्लिक एसिड। फरीथी, डू ऑर्गेनिज्म क्रिएट एक्जेक्ट कॉपी ऑफ देमसेल्फ? एनी एक्जेक्ट कॉपी बनावे छे? यस, ऑर्गेनिज्म ऑफ द सेम स्पीसीज लुक ए सिमिलर स्पीसीज। जो सेम होय तो सेम बनावे, देयर द बॉडी डिजाइन आर सिमिलर। मोस्ट बेसिक लेवल, जो मोस्ट, नॉट ए एवरी, नॉट ए 100 आई टेस्ट, ओके, नॉट ए 100, मोस्ट बेसिक लेवल विल इन्वॉल्व मेकिंग द कॉपीज। मोस्ट ऑफ द बेसिक लेवल कॉपीज थाय छे, 100% कॉपी नहीं थाय मित्रों। ए सेक्स्युअल रिप्रोडक्शन में थशे, सेक्स्युअल में नहीं थाय। हमणां आपणे डिफरन्स जोईए छीए बे वच्चे। टूंकमां ज्यां पेरेंट्स जनरेशन हशे, पेरेंट एटले मेल फीमेल हशे, त्यां आगळ एक्जेक्ट कॉपी नहीं थाय। समजाई गयुं ने? अने ए सेक्स्युअल रिप्रोडक्शन होय, धारो के अमीबा, जेमांथी अमीबा 2 बने, 4 बने, 5 बने, 6 बने, तो एमांथी एक्जेक्ट कॉपी 100% कॉपी थशे। पण ह्यूमन बीइंग छे, एनिमल जोई लो केटलाक, तो एमां एक्जेक्ट कॉपी नहीं थाय। मोस्ट ऑफ द बेसिक लेवल विल इन्वॉल्व मेकिंग कॉपीज ऑफ द ब्लूप्रिंट ऑफ द बॉडी डिजाइन। सेल छे, एमां न्यूक्लियस, न्यूक्लियसनी अंदर क्रोमोसोम्स पेर हशे, जो हेप्लॉइड हशे का डिप्लॉइड हशे। मल्टीसेल्युलर हशे तो पेर ऑफ क्रोमोसोम साथे हशे, અને મલ્ટીસેલ્યુલરની બદલે યુનિસેલ્યુલર હશે તો ક્રોમોઝોમ સિંગલ હશે। અને એનું એક પાર્ટ છે જેનું નામ છે ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને એમાં એક જીન્સ પણ કામ કરે છે। જીન્સ એટલે જીનેટિક્સ। એક આપણા કેરેક્ટર છે ને એ પેરેન્ટમાંથી ઓફ સ્ક્રીનમાં લાવે છે। ધારો કે એક કેરેક્ટર કહું, આપણા હેર છે એનો કલર, તો હેરનો કલર આપણા જો પિતા પેરેન્ટ્સ જેવો છે, તો પેરેન્ટના હેરનો કલર ને આપણા હેરનો કલર બેનો સેમ સિમિલર હશે, કારણ કે એનામાંથી જીન્સ, એના ડીએનએ આ કોપી કેરેક્ટર કર્યું છે। આપણા આવા 30,000 કેરેક્ટર્સ છે કે જે કોપીસ થાય છે, અમુક કોપીસ નથી થતા, અમુક મિક્સિંગ આવે છે, બરાબર। જો અમુકના પેરેન્ટ બેયના ટ્વિન્સ હશે ને તો પણ બે એક્ઝેક્ટ કોપી નથી થતા, મોટા થતાં જેમ ડિફરન્શિએટ વધતો જાય છે। અરે પેરેન્ટની સાથે એક્ઝેક્ટ કોપી ક્યારેય નહીં થાય મિત્રો। 10-20% વેરિએશન હશે ને હશે જ। અને પાછું બીજું હું કહું છું, સિમિલરિટી પણ હશે, યસ હશે, હાઇટ હશે, બરાબર ને, એનું બોડી ફિગર હશે, એનું માઉથ જે છે એનું ડિઝાઇન હશે, માઉથનો શેપ હશે, આઈ શેપ હશે, આ બધું એક્ઝેક્ટ કોપી થશે ઘણું બધા કેરેક્ટર્સ, અને કેટલાક કેરેક્ટરમાં વેરિએશન આવશે। ટૂંકમાં સિમિલરિટી પણ હશે અને વેરિએશન પણ હશે। DNA is a source of information of the protein synthesis। તો DNA શેના બનેલા છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે જો, DNA is the source of information of protein synthesis। હવે સોર્સ શેનો છે? પ્રોટીન સિન્થેસિસ કરે છે એનો છે। આ પ્રોટીનના ટાઈપ હોય પાછા, ઇટ ઇઝ ટાઈપ ડિપેન્ડ ઓન ધ રિસ્પોન્સિબલ ફોર ધ કેરેક્ટર ઓફ ધ કેરેક્ટર ધેટ આર ફોર્મ્ડ। જે કેરેક્ટર બને છે આપણા, મેં હમણાં કીધું એમ, એક કેરેક્ટર શેનું બને? ટાઈપ ઓફ પ્રોટીન્સના બને। અને ટાઈપ ઓફ પ્રોટીનનું શું બને છે? ડીએનએ આખું પ્રોટીનનું બનેલું છે। ડીએનએ ઇઝ ધ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઓફ પ્રોટીન સિન્થેસિસ। પ્રોટીનનું જે સિન્થેસિસ થયું છે આ ડીએનએનો સોર્સ છે। આ પ્રોટીનના પાછા ટાઈપ કેટલાય બધા છે, અને એ ટાઈપની રિસ્પોન્સિબલ ફોર ધ કેરેક્ટર, જેટલા ટાઈપ એટલા કેરેક્ટર રિસ્પોન્સિબલ ફોર દેટ। સો ડીએનએ ઇઝ ઇનહેરિટેડ ટુ નેક્સ્ટ જનરેશન થ્રુ ધ રિપ્રોડક્શન। એટલે ડીએનએ પેરેન્ટમાંથી ઓફ સ્ક્રીન એટલે ચાઇલ્ડમાં ઇનહેરિટેડ થાય છે। ઇનહેરિટેડ એટલે કોપી પેસ્ટ થાય છે। વાય ધ ક્રિએશન ઓફ ઓનલી ડીએનએ કોપી ઇઝ નોટ એ સફિશિયન્ટ ફોર ધ સેલ ડિવિઝન। એકલું કઈ ડીએનએ કોપી થઈ જાય એટલે સેલ ડિવિઝન થઈ જાય? નો ડિયર ફ્રેન્ડ્સ, સેલ રિપ્રોડક્શન માટે સેલ ડિવિઝન થવું જોઈએ તો પેરેન્ટ સેલ કાં તો 1 ને 2 નંબર, એમાં 2 ડોટર સેલ આવ્યા। ધારો કે પેરેન્ટ સેલ છે એમાં 2n ટાઈપના ક્રોમોઝોમ્સ હશે। આ 2n ટાઈપના ક્રોમોઝોમમાંથી 2 ટાઈપના ક્રોમોઝોમ બનશે n અને n, એટલે 2 ડોટર સેલ આવશે, અને એમાંથી પાછું ફ્યુઝન થશે, અને ફ્યુઝન થઈ અને પછી ફ્યુઝન થયા પછી ન્યૂ ઓફસ્ક્રીન બનશે। સેલ્સ યુઝલી યુઝ ધ કેમિકલ્સ 2 કોપીઝ ઓફ ડીએનએ which similar each other, the 2 daughter cell will be formed। જો અહીંયા મેં કીધું ને, પેરેન્ટ સેલ પાસે 2n ક્રોમોઝોમ છે, એમાંથી n અને n 2 ડોટર સેલ બનશે,
કેમિકલમાંથી. એવી રીતે બીજું પેરેન્ટ્સ, આ મેલ હોય ફિમેલ હોય તો એવી રીતે ફિમેલમાંથી બે આવશે એન અને એન, અને પછી બેનું ફ્યુઝન થશે, અને ફ્યુઝન થયા બાદ 2n બનશે એટલે ચાઇલ્ડ બનશે. સો DNA copying always accompanied by the creation of the another cellular apparatus. Accompanied by the creation of another cellular apparatus, એટલે DNA કોપી થઈ અને નવું આપણે ન્યૂ સેલ another cellular apparatus બનાવે છે. Finally a cell divides to give rise to two daughter cell. મેં કીધું એમ n અને n, finally two daughter cell will be divides into two daughter. એટલે આ રીતે આપણે એકલું DNA કોપીથી કામ નહીં થાય મિત્રો. સેલ ડિવિઝનમાં DNA કોપી થઈ ગયું એટલે કામ પૂરું નથી મિત્રો, પણ એની સાથે ઘણું બધું સાથે આવે છે. ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન. હવે ધારો કે વેરિએશન હોય તો ફાયદો થાય કે ન થાય? યસ થાય. શું ફાયદો થશે? જો તમને અહીંયા પહેલી જ જગ્યાએ ખબર પડી જવી જોઈએ શું ફાયદો થશે. ધ ઇમ્પોર્ટન્સ ઓફ વેરિએશન્સ. વેરિએશન ઇઝ યુઝ્યુઅલી ફોર ધ સર્વાઈવલ ઓફ ધ ઈચ સ્પેસીસ માટે વેરિએશન હોવું જ જોઈએ. હું બહુ સામાન્ય એક ઉદાહરણ આપીશ ને તો તમને મજા આવી જશે. વેરિએશન વગર આપણી સ્પેસીસ છે, હ્યુમન હોય કે કોઈ પણ એનિમલ, એ એસ્ટાબ્લિશ રહે જ નહીં. નાઇચિસ કેન ચેન્જ. નાઇચિસ એટલે એની જે જાતિઓ બધી છે ચેન્જ કેન નોટ કંટ્રોલ ઓફ ધ ઓર્ગેનિઝમ. આપણી જાતિ ચેન્જ થાય છે, હ્યુમન બિંગ્સની નાઇચિસ ચેન્જ થાય, ઇટ કેન નોટ બી અંડર અવર કંટ્રોલ. આપણા કંટ્રોલમાં નથી ચેન્જીસ આવે. કયા ચેન્જીસ આવે? જો શું કામ આવે છે? ટેમ્પરેચર ઓફ અર્થ, ગ્લોબલ વોર્મિંગ થાય, ઇટ ઇઝ નોટ અવર કંટ્રોલ. એને કારણે આપણી નાઇચિસ ચેન્જ થાય. યસ થશે. બોડી છે ને એ આપણું ગ્લોબલ વોર્મિંગને સુટેબલ થઈ જશે. બીજું, વેરિયંગ ઓફ H2O લેવલ વધઘટ થશે, એના પ્રમાણે આપણે એડજસ્ટ થવું પડશે, એટલે આપણી નાઇચિસ ચેન્જ થશે. ઇટ ઇઝ નોટ અવર કંટ્રોલ. થર્ડ નંબર, મેટેરોઇડ્સ હિટ્સ. ક્યાંક મેટેરોઇડ્સ હિટ્સ થશે અને ત્યાં આગળ નવી જાતિ બની જશે. નવી જાતિ એટલે એને એડજસ્ટ થવા પ્રયત્ન કરશે. ઓફ એની ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ. જો કાંઈ ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ થશે મિત્રો તો નવી જાતિ બનશે, નવી નાઇચિસ બનશે, નવી બનશે. ઇટ કેન નોટ બી ઓવર કંટ્રોલ ઓફ ધ ઓર્ગેનિઝમ. આપણા કંટ્રોલમાં નથી મિત્રો. ધેરફોર પોપ્યુલેશન મે બી વાઇપ્ડ આઉટ. નવું પોપ્યુલેશન આવશે. સમ ધ વેરિએશન ઇન ધેર DNA મે સર્વાઈવ. એટલે ડીએનએમાં એક્સિડન્ટલી, જો અહીંયા કોઈ બાય ઇન્ટેન્સ નહીં, ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ થયું છે એટલા માટે ડીએનએમાં સમ વેરિએશન આવશે. સમ વેરિએશન ઇન ધેર DNA, જ્યાં જ રહેતા હશે, ગ્લોબલ વોર્મિંગ થયું તો ત્યાંના ડીએનએમાં સમ વેરિએશન આવશે. મે સર્વાઈવ. એ ડીએનએમાં જે વેરિએશન આવ્યું એ જ એ જાતિને સર્વાઈવ કરશે, એ જ એ નાઇચિસ સ્પેસીસને સર્વાઈવ કરશે. એક એક્ઝામ્પલ છે, બહુ સરસ મજાનું છે. બેક્ટેરિયા માની લો, ઇન વોટરમાં કેટલાક બેક્ટેરિયા છે અને રહે છે, પણ મોડરેટ ટેમ્પરેચર હોય તો બેક્ટેરિયા સારી રીતે રહે છે. મીન્સ કે ત્યાંનું ટેમ્પરેચર ઠીકઠાક હોય તો એને બેક્ટેરિયા માટે સુટેબલ છે અને હેપી રહે છે. કોઈને તકલીફ નથી લિવિંગ ઓર્ગેનિઝમ બેક્ટેરિયાને, કારણ કે ત્યાંનું ટેમ્પરેચર મેન્ટેન છે. મોડરેટ ટેમ્પરેચર એટલે મીડિયમ ટેમ્પરેચર છે એટલે ચાલે જ. પણ માનો કે ઓચિંતાનું ઇકોલોજીકલ ઇનબેલેન્સ થયું અને ગ્લોબલ વોર્મિંગ થયું તો શું થશે? જોજો, બહુ મસ્ત એક્ઝામ્પલ છે. ગ્લોબલ વોર્મિંગ થયું છે, ટેમ્પરેચર ઓફ વોટર ઇઝ હાઈ. હાલો માનો કે વોટરનું ટેમ્પરેચર વધી ગયું છે મિત્રો, ચાલો. ગ્લોબલ વોર્મિંગ, બેક્ટેરિયા લિવિંગ માટે મોડરેટ ટેમ્પરેચર, ઇટ ઇઝ સુટેબલ ફોર દેટ. બહુ સારું ટેમ્પરેચર છે વોટરના બેક્ટેરિયા માટે અને બહુ સારી રીતે હેપીલી રહે છે. પણ માનો કે ગ્લોબલ વોર્મિંગ થયું અને ટેમ્પરેચર ઓફ ધ વોટર હાઈ થયું, એકદમ હાઈ વધી ગયું ટેમ્પરેચર. હવે શું થશે? બેક્ટેરિયાને તકલીફ પડશે રહેવામાં, કારણ કે એ તો મોડરેટ ટેમ્પરેચરમાં રહેવા ટેવાયેલા છે. તો શું થશે? ગ્લોબલ વોર્મિંગ, ટેમ્પરેચર ઓફ ધ વોટર ઇઝ હાઈ, મે બેક્ટેરિયા ડાય. કદાચ બેક્ટેરિયા મરી જશે બધા જ, કારણ કે એ તો ગ્લોબલ વોર્મિંગ, ટેમ્પરેચર એટ ધ સુટેબલ કન્ડિશન, ઇટ ઇઝ વેરી કમ્ફર્ટેબલ ફોર દેટ. પણ માનો કે ટેમ્પરેચર વધી ગયું એટલે બેક્ટેરિયાને મુશ્કેલી પડશે, એટલે મે બી બેક્ટેરિયા મે બી ડાય, કદાચ મરી જશે. અને કેટલાક બેક્ટેરિયા મે બી સર્વાઈવ ઇફ that bacteria adjust with the temperature of the water. If
if I say bacteria adjust to the temperature of water level, then that bacteria will be survive. તે બેક્ટેરિયા બચી જશે, યસ બચી જશે. જોઈએ આપણે. બટ ફ્યુ થોડાક બેક્ટેરિયા આવા છે ટેમ્પરેચર રેઝિસ્ટન્સ બેક્ટેરિયા, જે ટેમ્પરેચરનો સામનો કરી શકે, ટેમ્પરેચરને અગેન્સ્ટ ઓપોઝિટ થઈને જીવે, ફાઇટ કરે લાઈફ સાથે. બેક્ટેરિયા મે સર્વાઈવ because that bacteria variation in their DNA, so they are survive. જો એના ડીએનએમાં વેરિએશન આવ્યું છે એટલા માટે ફ્યુ બેક્ટેરિયા, that temperature resistance bacteria may survive and grow further. એટલે હવે નવી જનરેશન, નવી સ્પેસીસ આવશે, એ શું હશે? ગ્લોબલ વોર્મિંગની સામે ફાઇટ કરે તેવી હશે. ટેમ્પરેચર રેઝિસ્ટન્સ બેક્ટેરિયા નવા આવશે અને એને કારણે એ બેક્ટેરિયા સર્વાઈવ થશે. જો અહીંયા વેરિએશન છે એટલે એ આખી સ્પેસીસ બેક્ટેરિયાની બચી ગઈ છે. વેરિએશન is a very important for the survival of the species of the niches. Understood? Very important one. Mode of the reproduction used by single organism. હજી એક મારે બીજી વાત કરવી છે વેરિએશનની. અત્યારે કોરોનાનું કેવું બધું ચાલે છે, જોયું ને તમે, વેકેશન, હાવ બધું અનબેલેન્સ થઈ ગયું છે. ક્યારે ભણવું, શું કરવું, કઈ પ્રવૃત્તિ કરવી, આખો દીની એક્ટિવિટી બધી અનબેલેન્સ, બધાના બેરોજગાર, બધાના બિઝનેસ અનબેલેન્સ, કેટલું બધું જુઓ તમે. આખું ઇકોસિસ્ટમથી માંડીને ઇકોલોજીકલ સિસ્ટમ અનબેલેન્સ છે. તો ઇમ્બેલેન્સમાં પણ જે ટકે છે, જે સર્વાઈવ થશે, કોણ સર્વાઈવ થશે? વેરિએશન લાવશે વિથ ધ ટાઈમ, વિથ ધ એટમોસ્ફિયર. લાઈવ એજ્યુકેશનનો જમાનો છે, ઓનલાઈન એજ્યુકેશન છે. જુઓ અત્યારે જે આ ઓનલાઈન એજ્યુકેશન સાથે એડજસ્ટ થશે, દે આર સર્વાઈવ, દે આર ફિટ ફોર ધ કોમ્પિટિશન. એટલે કહું છું કે વેરિએશન આવવું જોઈએ વિથ ધ ટાઈમ, વિથ ધ એટમોસ્ફિયર, વિથ ધ અવર સરાઉન્ડિંગ ટેમ્પરેચર, સરાઉન્ડિંગ સમ એટમોસ્ફિયર. તો આ બધું જે આજુબાજુ જે કંઈ ચેન્જીસ થાય છે એની સાથે તમારે એડજસ્ટ થતાં શીખવાનું છે. તો તમે એડજસ્ટ થતાં નહીં શીખો ને મિત્રો, તો કોમ્પિટિશનમાં ટકી નહીં શકો. હજી એક બીજું એક્ઝામ્પલ આપું. નીટની એક્ઝામ પાછળ જાય છે. જે વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે ને મિત્રો, એ કોમ્પિટિશનમાંથી હટી જવાના છે. પણ કેટલાક સ્ટુડન્ટ એવા છે, ગોલ્ડન પીરિયડ છે, એમ માને છે કે ટાઈમ ખૂબ મળ્યો છે, ચાલો વાંચી લઈએ, ખૂબ સ્ટડી કરીએ, ડીપ સ્ટડી કરીએ અને ખૂબ સ્કોર કરીએ, મોર રિવિઝન કરીએ. જો ધે આર ટેમ્પરેચર રેઝિસ્ટન્સ નહીં, ધે આર સ્ટેડી રેઝિસ્ટન્સ. એટલે તેઓ બચી જશે, નીટમાં બહુ સારો સ્કોર કરશે. એટલે શું છે, ટાઈમ સાથે તમારે વેરિએશન લાવવું પડે, વેરિએશનની સાથે તમારે એડજસ્ટમેન્ટ લેવું પડે. આ ડાર્વિનનો પ્રિન્સિપલ છે કે જે ટાઈમ સાથે વેરિએશન ન આવે, ટાઈમ સાથે એડજસ્ટ ન થાય ને, એ આ દુનિયામાં સર્વાઈવ ન થાય. નેચરલ સિલેક્શન થિયરી છે મિત્રો આ. હમણાં આપણે જોઈશું આગળ. ચાલો, નવો ટોપિક, મોડ ઓફ રિપ્રોડક્શન યુઝ બાય ધ સિંગલ ઓર્ગેનિઝમ. જે બધા સિંગલ ઓર્ગેનિઝમ છે એનો મોડ ઓફ રિપ્રોડક્શન કેવું હોય? જ્યારે કે અમીબા છે, પ્લાઝ્મોડિયમ છે, એ બધામાં શું કરે એ રિપ્રોડક્શન માટે? તો ફિઝન. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ ડિવાઇડ્સ ફ્રોમ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ્સ. યુનિ મીન્સ ઓનલી વન સેલ આર ધેર. ધ પ્રોસેસ બાય ધ સેલ ડિવિઝન ઇઝ કોલ્ડ ફિઝન. ફિઝન એટલે તૂટી જાય, સેલ ડિવિઝન થઈ જાય. એટલે વનમાંથી બે પાર્ટ બને, કાં તો વનમાંથી સો મેની પાર્ટ બની જશે. પ્રોટોઝોઆ એન્ડ બેક્ટેરિયા આર ધ ટાઈપ ઓફ ધ ફ્યુઝન. ટાઈપ ઓફ ધ ફ્યુઝન બાયનરી ફ્યુઝન હોય કાં તો મલ્ટિપલી. બાયનરી ફ્યુઝનમાં બે બેક્ટેરિયા બનશે, મલ્ટિપલીમાં નોટ એ મોર દેન 2. ઓકે, મે બેક્ટેરિયા એન્ડ પ્રોટોઝોઆ. જો એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્કમાં. સિમ્પલી સ્પ્લિટ ઇન્ટુ ધ 2 ઇક્વલ હાફ્સ. બે પાર્ટમાં વહેંચાઈ જશે. પણ એક બે પાર્ટમાં વહેંચાય એટલે પહેલું ખાસ યાદ રાખજો મિત્રો કે પાર્ટમાં વહેંચાઈ તો જશે, બરોબર ને, પણ એક પહેલું કામ થશે, ન્યુક્લિયસ ડિવાઈડ થશે. શું થશે? ન્યુક્લિયસ કેન બી ડિવાઈડ, ધેન સાઇટોપ્લાઝમ ડિવાઈડ. અન્ડરસ્ટુડ? ફર્સ્ટલી ન્યુક્લિયસ ડિવાઈડ, ધેન સાઇટોપ્લાઝમ વિલ બી ડિવાઈડ. અધરવાઇઝ સાઇટોપ્લાઝમ વિલ નોટ બી ડિવાઈડ. મલ્ટિપલ ફ્યુઝનમાં ઓર ધ બાઇનરી ફ્યુઝન, ન્યુક્લિયસ ફર્સ્ટ એલોંગેટ, પહેલું ન્યુક્લિયસ ડિવાઈડ થશે.
divides into the two new organisms and followed by the cleavage by the cytoplasm between the two daughter cells, then cytoplasm divide. આ બરોબર યાદ રાખજો. થાય છે બે, એક ન્યુક્લિયસમાંથી બે ન્યુક્લિયસ બની જશે, ન્યુક્લિયસ ડિવાઈડ થશે ને એ ભેગું જ તરત જ તેની બાજુ સાયટોપ્લાઝમ બની જશે. આને કહેવાય બાઇનરી ફ્યુઝન. જો એક એક્ઝામ્પલમાં બહુ સરસ મજાની ફિગર છે, હું તમને બતાવું છું. જો અહીંયા આ બાઇનરી ફ્યુઝનની ફિગર છે. આ અમીબા છે. તો અમીબામાં શું થશે? પહેલાં અમીબા છે એનું સુડોપોડિયા છે એના, અને અમીબા એના જો બે પાર્ટ બનતા જશે. જો બે પહેલાં ન્યુક્લિયસના પાર્ટ બનશે, જો, અને ન્યુક્લિયસની આજુબાજુ સાયટોપ્લાઝમ બની જશે. એટલે આ રીતે નવું અમીબા જો અહીંથી બેક થશે અને બે અમીબા બની જશે, 1માંથી 2. આને બાઇનરી ફ્યુઝન કહેવાય. એવી જ રીતે મલ્ટિપલ ફ્યુઝનમાં બહુ મસ્ત એક્ઝામ્પલ, બહુ સરસ મજાનું પ્લાઝ્મોડિયમ નામનું એક્ઝામ્પલ. જો અહીંયા ન્યુક્લિયસ છે, સો મેની ન્યુક્લિયસ વિલ બી ડિવાઇડ. ઓલ ન્યુક્લિયસની ફરતે પાછું સાયટોપ્લાઝમ આવી જાય છે, અને વોલ ઓફ ધ સાયટોપ્લાઝમ આવી અને પછી આ સાયટોપ્લાઝમની બ્રેક થશે. પહેલાં ન્યુક્લિયસ ડિવાઈડ થશે 2 પાર્ટમાં, અને પછી સાયટોપ્લાઝમ, વોલ ઓફ સાયટોપ્લાઝમ અથવા ઈસ્ટ બ્રોકન, અહીંથી બ્રોક થશે અને પછી એની ફરતે સાયટોપ્લાઝમ આવીને ન્યૂ ડોટર સેલ બની જશે. કહેવાનો અર્થ બીજો કંઈ નથી મિત્રો. મે બી બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, બેક્ટેરિયા કાં તો પ્રોટોઝોઆ સ્પ્લિટ ઇન્ટુ ધ 2 ઇક્વલ હાઉસ. પહેલાં ન્યુક્લિયસ, ધેન સાયટોપ્લાઝમ ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન. એક બીજું છે, બહુ સરસ એનિમલ છે, લેશમેનિયા. બહુ સરસ, બહુ ઉદાહરણ, બહુ મજાનું છે, 1 માર્ક માટે પૂછાય એવું. કોસેટિવ્સ એજન્ટ ઓફ ધ કાલા આઝાર. કાલા આઝાર એક ડિસીઝ છે. આ કાલા આઝાર ડિસીઝ છે ને એનો કોસેટિવ એજન્ટ છે આ લેશમેનિયા. બહુ પૂછાય છે 1 માર્કમાં. બોર્ડે પૂછ્યું છે કાલા આઝારનો એજન્ટ કયો? લેશમેનિયા. લોન્જિટ્યુડનલ ઓરિએન્ટેશન, ઊભો બે ભાગ બની જાય. અહીંયા બે પાર્ટ બને, જો આડા પીડ્યા. હવે એમાં લોન્જિટ્યુડનલ બે પાર્ટ બને ન્યુક્લિયસના, અને પછી ડિવાઈડ થાય અને પછી સાયટોપ્લાઝમ આવી જાય. હવે આવે છે મલ્ટિપલ ફ્યુઝન. મલ્ટિપલ ફ્યુઝનમાં શું થશે મિત્રો? જુઓ, એ જ વાત છે પ્લાઝ્મોડિયમ, હમણાં જ કર્યું છે. ડિવાઇડ્સ ઇન્ટુ ધ મેની ડોટર સેલ. પણ પહેલાં યાદ રાખજો, ફર્સ્ટલી ડિવાઇડ ન્યુક્લિયસ, ધેન ડિવાઇડ સાયટોપ્લાઝમ અરાઉન્ડ ધેમ, ધેન ન્યૂ ડોટર સેલ વિલ બી ફોર્મ. બીજું એક મોડ ઓફ ન્યુટ્રિશન ઓફ સિંગલ ઓર્ગેનિઝમમાં બીજો ટાઈપ છે જેનું નામ છે ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશનમાં શું થાય કે આખો બોડી પાર્ટ છે, ધારો કે સ્પાયરોગેરા નામની આલ્ગી છે, તમે આ જાણો છો. એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સ્પાયરોગેરા. 1 માર્કમાં એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બ્રેક્સ અપ ઇન્ટુ ધ સ્મોલ પીસીસ અપન ધ મેચ્યુરેશન્સ. મેચ્યુરેશન દરમિયાન આના સ્પાયરોગેરાના પાર્ટ પડી જાય, આખા બોડીના. કેમ આપણા બોડી છે એમાં 3 પાર્ટ પડી જાય, એમ એના સ્પાયરોગેરા ફ્રેગમેન્ટ થઈ જાય. ફ્રેગમેન્ટ એટલે સેગમેન્ટ બની જાય, 3, 4, 5. each પીસીસ, દરેક પીસીસ ઓફ ધ ફ્રેગમેન્ટ, જેને આપણે ફ્રેગમેન્ટ કહીએ, એ ગ્રો થાય, ઇન્ડિવિડ્યુઅલ ગ્રો થાય, અને એમાંથી ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ સ્પાયરોગાયરા બની જાય. એક એક્ઝામ્પલ સ્પાયરોગાયરાનું તે વિથ ફિગર જોઈએ. જો આ સ્પાયરોગાયરા છે, એના 2 પાર્ટ બની જાય વિથ ધ મેચ્યુરેશન. આમાંથી એક પાર્ટ, each part develop, yes, develop, and that developed part is called spirogyra. બહુ ઇઝી છે. each of the pieces is called fragment. The fragment grow into the new individual and the mode of reproduction is called the fragmentation. Fragmentation is a common in algae, fungi and bryophytes and some the ribbon worm. જેટલા છે એ બધામાં આપણે તો એક એક્ઝામ્પલ આપ્યું છે સ્પાયરોગાયરા ટેક્સ્ટબુકમાં. બાકી એક્ઝામ્પલ હજી આવી શકે હો મિત્રો ફ્રેગમેન્ટેશનમાં. ફ્રેગમેન્ટેશનમાં હજી ફંજાઈ કેટલીક બધી છે એ આવી શકે, અને ફંજાઈની સાથે બ્રાયોફાઇટ આવે. જેટલા બ્રાયોફાઇટ્સ છે ને એ બધા પણ આમાં ફ્રેગમેન્ટેશનથી રિપ્રોડક્શન કરે. રિપ્રોડક્શન એટલે ન્યૂ ઓર્ગેનિઝમ વિલ બી ફોર્મ, આઈધર 2, 4, 5, 6, એની વન. મેથડ ગમે તે હોઈ શકે. જો આગળના મેથડમાં સેલ ડિવિઝન હતું, જેને આપણે ફ્યુઝન કીધું. હવે અહીંયા મેથડમાં ફ્રેગમેન્ટેશન છે, એટલે 2 પાર્ટ બને બોડીના, અને એ પાર્ટ ડેવલપ થાય. ત્રીજી મેથડ છે જેનું નામ છે રીજનરેશન. ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ કેન બી ફોર્મ from their body parts
in the parent body is broken up into the many pieces. Some are grow and other not grow. Is called regeneration. Re means further generation. Body part form from their body parts. Body parts તૂટી જાય. In their parent body is broken up into the many pieces. એનો આખો બોડી પાર્ટ જ તૂટી જાય 2, 3, 4 પાર્ટમાં, અને એને કહેશું રીજનરેશન. એમાં એક બહુ સરસ મજાનું ઉદાહરણ છે હાઇડ્રા, પ્લેનેરિયા અને સ્ટારફિશ. એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો મિત્રો, બાકી તો આ તો વર્ડ ઉપરથી તમે 2 લાઈન લખી શકો, પણ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈ શકીએ આપણે આ એક્ઝામ્પલ, અને આ જુઓ આ પ્લેનેરિયા છે. આ પ્લેનેરિયા 1 પ્લેનેરિયા વોર્મ છે. એના બોડીના 2 ને 3 પાર્ટ બની ગયા, અને એક પાર્ટ જે છે ને એક પાર્ટ ગ્રો થયો. જુઓ બીજા નંબરનો પાર્ટ છે એ ફર્ધર ગ્રો થયો, અને ત્રીજા નંબરનો પાર્ટ એ ગ્રો થયો, એટલે 3 પ્લેનેરિયા બની ગયા. જુઓ બહુ ઇઝી છે. બોડી પાર્ટમાંથી આખું પ્લેનેરિયા બને. આવું હાઇડ્રામાં પણ થઈ શકે, યસ થઈ શકે. એટલે રીજનરેશનમાં શું થાય કે એના બોડી પાર્ટ જે છે એ આખું ડિવાઈડ થાય, અને બોડી પાર્ટમાંથી આખું ન્યૂ ઓર્ગેનિઝમ ફોર્મ થશે. Regeneration is carried out specialized cells. These cells undergo repeatedly cell division and form a large number of cells. એક પાર્ટમાંથી સેલ થયા, regeneration is carried out by specialized cell. These cells undergo repeatedly cell division. જે સેલ ડિવિઝન થયું છે એનું રિપીટેડલી પાછું સેલ ડિવિઝન થયા જ કરે, એન્ડ ફોર્મ એ લાર્જ નંબર ઓફ સેલ, એટલે આખું પ્લેનેરિયા બની જાય, આખું હાઇડ્રા બની જાય. Different cell undergoes the changes, becomes various cell type or tissue. These changes lead to the development is an organism sequence. એટલે જે ચેન્જીસ આવતા જાય એટલે આખું ઓર્ગેનિઝમ જે એને જોઈએ છે એ પ્રમાણે બની જાય. ચોથા નંબરનું એક ટાઈપ છે જેનું નામ છે બડિંગ. ફંજાઈ, ઈસ્ટ અને હાઇડ્રા. જો હાઇડ્રા 2 જગ્યાએ આવ્યું જો મિત્રો. હાઇડ્રા છે ને રીજનરેશનમાંય આવે છે ને બડિંગમાંય આવે છે. એટલે હાઇડ્રા જે યાદ રાખજો મિત્રો, આ એક એનિમલ એવું છે કે બંને જગ્યાએ વોટરમાં રહે છે આખું એનિમલ. તમે ડિસ્કવરીમાં સર્ચ મારજો, જોવાની મજા આવશે. લોઅર એનિમલ લાઈક એ હાઇડ્રા યુઝ ધ રીજનરેટિવ પાર્ટ સેલ ફોર ધ રિપ્રોડક્શન. ડાયરેક્ટ ધ હાઇડ્રા એની પર એક બર્ડ્સ બને. બર્ડ્સ એટલે શું છે? સેલનું ડેવલપમેન્ટ, બીજું કાંઈ નહીં. બર્ડ્સ એટલે શું? સેલનું ડેવલપમેન્ટ, સેલ ડિવિઝન રિપીટેડ સેલ ડિવિઝન થાય બર્ડ્સનું, એટલે આઉટમાં એના બહારના ભાગમાં ગ્રોથ થાય, શરીરના બહારના બોડીના બહારના પાર્ટમાં એનો આઉટ ગ્રોથ થાય. એ ગ્રોથ શું છે? એકચ્યુઅલમાં સેલ ડિવિઝન જ છે મિત્રો. એ ગ્રોથ થાય એટલે બર્ડ ડેવલપ થાય ત્યાંથી, અને જેવું બર્ડ્સ ડેવલપ થાય એટલે ટાઇની ઇન્ડિવિડ્યુઅલ ઓર્ગેનિઝમ બને. એ ટાઇનીમાંથી પાછું ફૂલી મેચ્યોર ઓર્ગેનિઝમ હાઇડ્રા બને, અને ફૂલી મેચ્યોર ઓર્ગેનિઝમ બને ને પછી એના બોડી પાર્ટથી એ છૂટું પડે, ડિટેચ ફ્રોમ ધ પેરેન્ટ બોડી. ફરીથી હાઇડ્રા છે એમાં એક બર્ડ્સ બને. બર્ડ્સ શું છે? એકચ્યુઅલમાં આપણા શરીર ઉપરનો એક ભાગ છે, ધીમે ધીમે મોટો બનતો જાય. સેલ ડિવિઝન રિપીટેડ થાય એટલે એ બર્ડ્સ છે એ મોટું બને, અને આઉટ એનો ગ્રોથ થાય, બહારના ભાગમાં એનો ગ્રોથ શરૂ થઈ જાય. જેવો ગ્રોથ શરૂ થાય એટલે ડેવલપ થાય. ડેવલપ કેટલું થાય? ટાઇની ઇન્ડિવિડ્યુઅલ હાઇડ્રા જેટલું ડેવલપ થાય. એ ટાઇની બને, પાછું એ ફૂલ્લી બને, ને ફૂલ્લી મેચ્યોર હાઇડ્રા એટલે કે ઓર્ગેનિઝમ બને ને પછી ડેચ ફ્રોમ ધ પેરેન્ટ બોડી, છૂટું પડી જાય અને નવું હાઇડ્રા બહાર આવી જાય. જો અહીંયા એક એક્ઝામ્પલમાં બહુ સરસ મજાની ફિગરમાં તમને બતાવ્યું છે હાઇડ્રા છે. હાઇડ્રામાં જો આ બર્ડ્સ ડેવલપ થાય ધીમે ધીમે. આ બર્ડ્સ ડેવલપ થાય એટલે સેલ ડિવિઝન રિપીટેડલી થતું જાય, અહીંથી ગમે ત્યાંથી થાય, બોડીના કોઈ પણ પાર્ટમાંથી થશે. અને આ એનિમલ છે મિત્રો. હા, આ જેવું ડેવલપ થાય એટલે એ બર્ડ્સ બને, અને બર્ડ્સ પાછું ફૂલી ડેવલપ થાય એટલે પાછું હાઇડ્રા બની જાય. જુઓ, અને પછી અહીંથી ડેચ ફ્રોમ ધ પેરેન્ટ જનરેશન ને બહાર નીકળી જાય. એટલે આવી રીતે આપણે તો 4 મેથડ આપણે સિંગલ ઓર્ગેનિઝમ માટેની છે. ઓકે, સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ માટે મોડ ઓફ ધ રિપ્રોડક્શન ઓફ ધ સિંગલ ઓર્ગેનિઝમ માટેની જોઈ છે. હવે એવી જ રીતે પ્લાન્ટમાં પણ આવું થાય, વેજીટેટિવ પ્રોપોગેશન થશે.
અને એમાં પણ કેટલી બધી મેથડ હશે, પણ આ તો બહુ ઇઝી મેથડો ડિયર ફ્રેન્ડ્સ. બડિંગ છે, ફ્યુઝન છે, રીજનરેશન છે અને ફ્રેગમેન્ટેશન છે. બહુ ઇઝી મેથડ. અને ક્યારેક તો આવી મેથડ 4 માર્કમાં પૂછાય છે, પણ એક્ઝામ્પલ 1 માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જીનેટિક્સનું આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આગળ જતાં બહુ ઇન્ટરેસ્ટિંગ એ છે, મજા આવશે તમને. એટલે આપણે નવા લેક્ચરમાં વેજીટેટિવ પ્રોપોગેશન જોવું છે, પ્લાન્ટની અંદર કેવું થશે, પછી આપણે એનિમલમાં એક હ્યુમન બિંગ્સને રિપ્રોડક્શન કરી અને જોશું કે હ્યુમન બિંગ્સમાં કેવી રીતે રિપ્રોડક્શન થાય છે. એ જ પાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, તો નવા લેક્ચરમાં પાછા મળશું. ગુડ બાય, હેવ એ નાઇસ ડે.